जय वरदाई माता। रूपालना भाईओ, जो अमे गंगा किनारे उभा छीए अने मारी पाछळ छे लक्ष्मण झूला छे। जो तमने ख्याल आवशे लक्ष्मण झूला, त्यारे अमे ऋषिकेशमां छीए। चारधामनी यात्राए निकळ्या छीए। तमारा रूपालना घणा लोको मने कहेता होय छे के भाई तमे एमने गांडा केम कहो छो। तो एनो जवाब एवो छे के कोई बाळकने नवुं रमकडું તમે આપો છો અને તોડીને રમણ ભમણ કરી નાખે છે, તો તમે એને શું કહેશો? ડાયો ડાયો દીકરો કહેશો? 800 થી 1000 રૂપિયાના ઘીનું કાદવ કિચડ કરી નાખો વરદાઈ માતાના નામે કે વરદાઈ માતાને આવું ગમે છે, અને તમે એને કહો કે ડાયો દીકરો, કઈ રીતે કહેવાય? એટલે માર બે લાફાય મારો તમે તમારા છોકરાને આવું જે તોડી બોડી નાખે, તો નવું વિમાન લઈ આપ્યું હોય, નવી સરસ મજાના રમકડા લઈ આપ્યા, તો તમે એને મારો પણ ખરા। તો બીજું એક ઉદાહરણ એ આપીશ કે તમારા ઘરમાં તમારી મમ્મીની સામે કિલો 2 કિલો ઘી ઢોળી નાખો, ધારો કે ઘરમાં જ રમણ ભમણ કરો બધું જ, તો તમારી મમ્મી તમને શું કરશે? આ વરદાઈ માતા જગતજનની છે, વરદાઈ માતા જગતજનની છે, અને તમે ભક્તોના રૂપિયાનું ઘી જે દર્શનાર્થે આવે છે, પોતાની શ્રદ્ધાનું ઘી અભિષેક કરવા માટે આપે છે, અને એ ઘી તમે અભિષેકના બહાને અભિષેક તો કરો જ છો, એ તો બરાબર છે, દેખાય છે, પણ એના પછી જો કાદવ કિચડ કરો છો, જેની પર તમે ઘી પર ચાલો છો, ઘી એટલે લક્ષ્મીનું સ્વરૂપ છે, તમે જાણવું તો જાણી લેજો, ઘી એટલે લક્ષ્મીનું સ્વરૂપ છે। તો એ ઘીની પર તમે ચલાવો લોકોને, ભક્તોને, અવ્યવસ્થાના કારણે। જો વ્યવસ્થા કરતા હો તો વાંધો નથી, પણ વ્યવસ્થા નથી કરતા ને લોકોને ચાલવું પડે છે ઘી ઉપર, એને અનુસંધાને તમે ગાંડા કહેવાઓ। માતા અન્નપૂર્ણા છે, ખાવાની કોઈ પણ વસ્તુ એટલે માતા અન્નપૂર્ણા, અને એમાંય મહામૂલ્ય અમૃત સમાન ઘી, ગૌ માતાનું અર્ક, અને એની પર તમે ચાલો, ચલાવો લોકોને, અને એ પણ પોતાનો 1 રૂપિયો નહીં, પોતાના રૂપિયાનું, રૂપાવાળા જો પૂછી લેજો કોઈને પણ, એ તમારું 1 રૂપિયાનું ઘી પલ્લીના દિવસે પલ્લી ઉપર ચડાવતા નથી, પણ એ લોકો એમનું ઘી ચડાવે છે દસમના દિવસે મંદિરમાં જઈને, એમના ઘીનો કાદવ એ નથી કરતા। તો રૂપાલના ભાઈઓ, હવે હું રોજ વાત કરી શકું છું, પણ રાત્રે 8 થી 10 ની વચ્ચે વાત કરવાનો છું। ફક્ત એની સાથે વાત કરીશ જે મને વોટ્સએપમાં વોઇસ મેસેજ કરશે, એની સાથે જ વાત કરીશ। એટલે રૂપાલના ભાઈઓ ધ્યાન આપે તો વોઇસ મેસેજ પહેલાં કરશે, મને લાગશે તો જ એની સાથે વાત કરીશ, બાકી હું ટાઈમ પાસ તો નહીં જ કરું। અને એમાં જો એક પણ ગાળ કોઈ બોલ્યું તો ફોન તરત જ કટ। મારે શા માટે વાત કરવી પડે ભાઈ? જય મા વરદાયની।